પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના હસ્તે 500થી વધુ કાર્યકર્તાઓ સાથે જોડાયા ભાજપમાં. લોકસભા ચૂંટણી પહેલા સુરત યુવા કોંગ્રેસ એક્શનમાં કોંગ્રેસ દ્વારા રોજગાર આપો ન્યાય આપો કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું. સુરત શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કેમ્પેઇન શરૂ કરાયું. આપના એમએલએ ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાને જામીન મળ્યા. ચૈતર વસાવાના પીએને પણ જામીન મળ્યા. 90 દિવસના જેલવાસ બાદ બહાર આવશે. અડવાણીને ભારત રત્ન મુદ્દે વજુભાઈ વાળાએ પ્રતિક્રિયા આપી છે. કહ્યું કે અડવાણીજીને ભારત રત્ન આપવાનો નિર્ણય આવકારદાયક. અડવાણીજીએ જીવનના એક એક ક્ષણ રાષ્ટ્ર માટે સમર્પિત કર્યા છે. અડવાણીને ભારત રત્ન મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષે નિવેદન આપ્યું છે. અડવાણીજીનું દેશ માટે જીવન સમર્પિત હતું. પીએમએ ખિતાબ આપી અને તેમની કદર કરી છે. એલ કે અડવાણીને ભારત રત્ન મુદ્દે નીતિન પટેલનું નિવેદન. અડવાણીની સાથે અમે ઘણું કામ કર્યું છે. અડવાણીજીને ભારત રત્નની જાહેરાત સાંભળી અને ખૂબ આનંદ થયો છે. ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરનું નિવેદન. અડવાણીજીને ભારત રત્ન આપવાનું પગલું સરાહનીય છે. નિર્ણય બદલ પીએમને ધન્યવાદ. અડવાણીજી મુદ્દે પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિવેદન. અડવાણીજીએ દેશ માટે ઘણું કામ કર્યું. અડવાણીજીને ભારત રત્નથી નવાજવામાં આવ્યા તે દેશ માટે ગૌરવની વાત. મહારાષ્ટ્રમાં શિવસેના નેતા મહેશ ગાયકવાડ ઉપર 4 રાઉન્ડ ફાયરિંગ. બીજેપી એમએલએ ગણેશ ગાયકવાડે પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ કર્યું. બંને નેતાઓની વચ્ચે જમીન મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તારીખ 7 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર. સરકારી વકીલની દલીલો માન્ય રાખી રિમાન્ડ મંજૂર કરાયા. એએમટીએસનું વર્ષ 2024-25 માટે 673.50 કરોડ બજેટ મંજૂર થયું છે. ટ્રાન્સપોર્ટ મેનેજરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં 32 કરોડનો વધારો. રિંગ રોડ સહિત ઓરડા વિસ્તારમાં નવા રૂટ શરૂ કરાશે. અમદાવાદમાં એમજે લાઇબ્રેરી માટે 18.74 કરોડનું બજેટ મંજૂર. ફાયર સિસ્ટમ માટે 4,000 લાખની પણ જોગવાઈ કરવામાં આવી છે. તો ગાંધી સાહિત્ય કોર્નર માટે 20 લાખની જોગવાઈ. વીએસ હોસ્પિટલ માટે 261.95 કરોડનું બજેટ મંજૂર. અદ્યતન તબીબી સાધનો વસાવવા માટે 3.5 કરોડની જોગવાઈ. ગરીબ દર્દીઓની દવાઓની માટે 2 કરોડની જોગવાઈ. ઓપીડી બિલ્ડિંગના રિપેરિંગ અને રેટ્રો ફિટિંગ માટે 40 કરોડ. હરની દુર્ઘટનાને લઈ અને વાળી મંડળની સીપીને રજૂઆત. દુર્ઘટનામાં જવાબદારોની સામે કડક કાર્યવાહી કરવા માંગ. મૃતકના પરિવારજનોની સાથે રાખી અને પોલીસ કમિશનરે રજૂઆત કરવામાં આવી. 15 દિવસ વીત્યા છતાં પણ પગલાં નહીં ભરાતા ઉગ્ર રજૂઆત. વડોદરામાં મર્યાદા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડનાર સ્કૂલ વાન રિક્ષાઓ ડિટેન કરવામાં આવી છે. 100થી પણ વધુ સ્કૂલ વાહનો ડિટેન કરવામાં આવ્યા. ટ્રાફિક પોલીસની 15થી વધુ ટીમો દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી. આવતીકાલે રવિવારે રજા હોવાથી ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના તબીબોએ વિદ્યાર્થીઓએ પ્રથમ વખત કેન્સર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. ખેરપુરા ગામે ભેદી બીમારીથી ભેંસનું મોત થયું છે. 20થી વધુ પશુધનના મોતથી ખેડૂતોને આવ્યો રોવાનો વારો. તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી ખેડૂતોએ કરી છે માંગ. ક્રિકેટ સટ્ટાકાંડ મુદ્દે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે પોલીસની કામગીરી અંગે થોડી રાહ જોવી જોઈએ. જે નામો આવ્યા તેની ઉપર પોલીસ માર્કર મૂક્યા હોઈ શકે. અમદાવાદમાં 3 દશક પછી દોડશે ડબલ ડેકર બસ. 6 કરોડના ખર્ચે 7 ડબલ ડેકર બસ આજથી શરૂ. વાસણાથી ચાંદખેડા સુધી પ્રથમ બસ. સુરતમાં રોડનો જશ લેવા શાસક અને વિપક્ષ સામસામે. એક આઇકોનિક રોડનું 2 વખત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે ખાતમુહૂર્ત ગતરોજ વિપક્ષે કર્યું હતું. ઉપલેટામાં તાજા જન્મેલા બાળકને તરછોડનાર માતા પિતાને કોર્ટે 2 વર્ષની સજા 5,000નો દંડ ફટકાર્યો. 2001માં બાળકને તરછોડી દીધું હતું માતા પિતાએ. બનાસકાંઠામાં ફરી જળ આંદોલનના એંધાણ. વડગામના કર્માવત તળાવ ભરવાની માંગ. જાલોત્રા મહાદેવ મંદિરની ખાતે ખેડૂત આગેવાનોની બેઠક. અગાઉ 125 ગામના ખેડૂતોએ તળાવ ભરવાની કરી હતી માંગ. ભાવનગર વલભીપુરમાં સરકારી હોસ્પિટલમાં તબીબોની મનમાની. હોસ્પિટલમાં તબીબો હાજર ન રહેતા દર્દીઓની હાલત કફોડી. અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત છતાં પણ ઉકેલ નહીં.
ઓલપાડ તાલુકામાં છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીની સમસ્યા. કાંઠા વિસ્તારના સરપંચોએ મંત્રીને ફરિયાદ કરતા મંત્રી મુકેશ પટેલે અધિકારીઓને આડે હાથ લઈ પાણીની લાઇનનું પરીક્ષણ કર્યું. જિલ્લાના સંતલપુર તાલુકાના 5થી વધુ ગામોના ખેડૂતો સંકટમાં. સિંચાઈનું પાણી ન મળતા પાક બળી જવાનો ભય. કેનાલની સફાઈના અભાવે ગ્રામજનોને નથી મળી રહ્યું પાણી. અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય. છોટાઉદેપુરમાં સ્કૂલ વાન બંધ થઈ જતા બાળકોની પાસે ધક્કો મરાવ્યો. ચાલુ વાહન વ્યવહારે બાળકોને રિક્ષા ચાલકે મરાવ્યો ધક્કો. પાવી જેતપુર પાસેનો આ બનાવ. બનાસકાંઠાના ડીસામાં મામલતદારની કાર્યવાહી. રેતી ભરી અને જતા ખાનગી વાહનોમાં ચેકિંગ. રેતી ભરી અને જતા 6 ડમ્પરો કર્યા જપ્ત. ખાણ ખનિજ વિભાગે વધુ તપાસ હાથ ધરી. વ્યારામાં આરએસએસ દ્વારા તાપી હુંકાર કાર્યક્રમ. અંદાજે 2000 સ્વયંસેવકો જોડાશે. રજીસ્ટ્રેશન, શાખા અને પથ સંચાલન કાર્યક્રમના ખાસ આકર્ષણ. વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની શરૂઆત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં હાજર. યુવાનોને આગળ વધારવા એમએલએનો નવો પ્રયત્ન. રાજ્ય સરકારે તીર્થસ્થાનના કક્ષામાં ફેરફાર કર્યો છે. ઊંઝા ઉમિયા માતાજી મંદિરનો અકક્ષના તીર્થસ્થાનમાં સમાવેશ કરાયો. હોદ્દેદારોએ સીએમ ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કરી. બનાસકાંઠાના દાંતામાં સરકારી શાળામાં આદિવાસી બાળકોને જાતે કાગળના રોકેટ બનાવ્યા. મોડેલ અને રોકેટરી વર્કશોપ હેઠળ બાળકોએ રોકેટ બનાવી અને ચીખલા હેલિપેડ પર ઉડાવ્યા. ભાવનગર મનપાના આગામી બજેટને લઈ અને કમિશનરને પત્રકાર પરિષદનું આયોજન કર્યું. 13,000 કરોડના બજેટમાં 45% રકમ વિકાસના કામો માટે ફાળવવામાં આવશે. ઉના તોડકાંડના આરોપી પીઆઈ નિલેશ અને એએસઆઈ નિલેશ મૈયાની પોલીસ પકડથી દૂર છે. એએસઆઈ નિલેશ મૈયાના આગોતરા જામીન નામંજૂર. 1 મહિના પછી પણ એસીબી આરોપીને પકડી નથી શકી. સુરક્ષા માટે દરિયાઈ પટ્ટીમાં પોલીસે સતર્કતા વધારી છે. દ્વારકા જિલ્લા પોલીસનો ટેકનોલોજી પ્લાન તૈયાર. ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે સોલાર કેમેરા લગાવવામાં આવ્યા. દરિયાકાંઠે બંદર પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ. કચ્છ યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગનો છબરડો. અધૂરી વિગતોની સાથે બીકોમ સેમ 5નું પરિણામ મુકાયું. એબીવીપીએ ધ્યાન દોરતા યુનિવર્સિટી દ્વારા પરિણામ અટકાવી દેવાયું. મોરબીના હળવદમાં સ્કૂલ વાન સંચાલકોની ગંભીર બેદરકારી. સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં વધુ બેસાડાયા છે વિદ્યાર્થીઓ. નાણાં કમાવાની લાલચમાં વિદ્યાર્થીઓના જીવ મુકાયા જોખમમાં. રાજકોટમાં જાહેરમાં ગંદકી કરનારની હવે ખેર નથી. આરએમસીએ ગંદકી ફેલાવનારની સામે આકરો નિર્ણય લીધો. જાહેરમાં પાન ખાઈ તૂટશે તો ₹10,000નો દંડ ભરવો પડશે. રાજકોટમાં પીજીવીસીએલ કચેરી બહાર સતત 3જા દિવસે ધરણા યથાવત. ઉમેદવારોની પીજીવીસીએલમાં એસસીઓ જીએસઓ 4 મુજબની ભરતી કરવાની માગણી છે. 1,000થી વધુ ઉમેદવારો આ માગણીને લઈ લડત ચલાવી રહ્યા છે. જામનગરમાં કાલાવાડથી આવી રહેલ એસટી ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો. ચાલુ બસે હાર્ટ એટેક આવતા બસ ડિવાઈડર સાથે અથડાઈ. ડ્રાઈવરને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો. મોટી જાનહાનિ ટળી. રાજ્યમાં પોલીસ કર્મીનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા હતા. ઘરમાં સૂતા સમયે આવ્યો હાર્ટ એટેક. રાજ્યમાં હાર્ટ એટેક વધુ 2 યુવકોના ભૂખ લીધા છે. વલસાડમાં 1 કલાકમાં હાર્ટ એટેકથી 2ના મોત. તિથલ રોડ ઉપર વાત કરતા કરતા યુવકને હાર્ટ એટેક આવ્યો. અન્ય 1 યુવક ચાલતા ચાલતા ઢળી પડ્યો. મોરબીના યુવાનનું પણ હાર્ટ એટેકને કારણે મોત થયું છે. આબુમાં ઠાકર હોટેલના હિમાંશુ ઠાકરનું મોત. 39 વર્ષીય વયે હાર્ટ એટેકથી નિધન થયું છે. લાલપુરમાં પાણી પુરવઠાની લાઇનમાં ભંગાણ. વાત્રક પુલ પરથી પસાર થતી મુખ્ય પાઇપલાઇન તૂટી. મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ. એલકે અડવાણીને ભારત રત્નનો ખિતાબ. પીએમ મોદીએ એક્સ પોસ્ટ કરી જાણકારી આપી. પીએમ મોદીએ કહ્યું કે ભારતના વિકાસમાં અડવાણીનું મોટું યોગદાન. પીએમ મોદીએ કહ્યું અડવાણીને પાઠવી શુભકામના. આંધ્રપ્રદેશમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે નાપાક પ્રવૃત્તિઓ કરનારની ખેર નથી. અમે તેમને સમુદ્રના તળિયેથી પણ શોધી કાઢીશું. પૂનમ પાંડેની પબ્લિક સિટી મેળવવા માટેની કરતૂત. સોશિયલ મીડિયા ઉપર જીવિત હોવાનો વિડીયો પોસ્ટ કર્યો. કેન્સર પીડિતોની જાગૃતિ માટે સ્ટન્ટ કર્યાની પોસ્ટ. ઉત્તરાખંડમાં રજૂ થયો યુસીસી ડ્રાફ્ટ. બેઠકમાં યુસીસી ડ્રાફ્ટને મળી શકે છે મંજૂરી. બિલ 6 ફેબ્રુઆરીએ ગૃહના ટેબલ પર મૂકવામાં આવશે. ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થાય તો દેશનું પ્રથમ રાજ્ય બનશે.